પાર્ટીમાંથી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણી વિસાવદરના પૂર્વ ધારાસભ્ય છે અને તેમણે વિવાદિત નિવેદન કરી નાખ્યું। રાહુલ ગાંધીને તેમણે નપુંસક ગણાવતા વિવાદ છેડાયો। વિસાવદરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ વખતે ભૂપત ભાયાણી આ બફાટ કર્યો। એટલું જ નહીં, માફી માંગવાના બદલે એમ પણ કહી દીધું કે દેશમાં તો છે વાણી સ્વાતંત્ર્ય। आप सब समझी सको कि राहुल गांधी जेवा नपुंसक व्यक्तित्वના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય। સમજી શકીએ ને બધા? હે તો આલિયા માલિયા જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે બધા। હું કામે કે બીજી કુંડીએ આપણો સિંહ। વ્યક્તિગત રાહુલ ગાંધી સાથે અમારે કોઈ દુશ્મની ન હોઈ શકે। જે વાત હતી એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી વાત હતી અને આપણા માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન, વિશ્વ નેતા ભાઈ શ્રી નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન થઈ શકે, એમના વ્યક્તિત્વની સરખામણી અન્ય કોઈ વ્યક્તિત્વ સાથે ન થઈ શકે એવા અર્થમાં વાત હતી। મેં રાહુલ ગાંધી વિશે વાત નથી કરી, એમના વ્યક્તિત્વ વિશે વાત કરી હતી। પરંતુ જે રીતે મીડિયામાં મુદ્દો ડાયવર્ટ કરીને બતાવવામાં આવે છે એ બિલકુલ વ્યાજબી નથી। મારો કહેવાનો આશય માત્ર ને માત્ર દેશનું સુકાન નરેન્દ્રભાઈ જેવા સક્ષમ, સબળ અને ખુમારીવાળા વ્યક્તિત્વના હાથોમાં દેશનું સુકાન સોંપવું જોઈએ। બસ મારો ઉદ્દેશ માત્ર ને માત્ર આટલો